ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું એક આપણે નવા જબરજસ્ત બ્લોગમાં. આ વખતે બધા મજામાં હશો, મસ્ત હશો. અને કાલની નાઈટ આપણે અહીંયા મંદિરે કરી હતી. એવા ટાઈપ કંઈક મંદિર છે. અને સવારમાં મારી સાયકલ છે ને કમ્પ્લીટ કરી દીધી છે. તો મિત્રો હાલ વાગી ગયા છે કમ્પ્લીટ 5 અને હું 4:30 વાગતાનો ઊભો થઈ ગયો હતો. તો નાઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું કાઠમંડુ સાઈડ નીકળવા માટે. બાકી આપણે કાલે તો આરામ કર્યો હતો અહીંયા ગાડી. બાકી જો કંઈક આ ટાઈપ મંદિરનો હોલ હતો. અહીંયા ગાડી આરામ કર્યો અને હાલ મસ્ત તૈયાર થઈ ગયો છું. સાયકલ પેક કરી દીધી છે. જો ગુજરાત ટુ નેપાળ. તો કંઈ નહીં ગાઈશ, ચલો અત્યારે સોંગ ચાલુ કરી દીધું પાછું. અહીંયા છે ને યોગા કરવા આવે છે છોકરીઓ, એટલે બાકી નીકળીએ આગળની સાઈડ જવા માટે. તો મિત્રો જ્યાં ગાડી હું રોકાયો તો ત્યાંથી નીકળી ગયો અને લગભગ 3 કિલોમીટર આગળ આવી ગયો. પણ અહીંયા જો એકદમ એટલે એકદમ જંગલ વિસ્તાર છે. ના તો કોઈ ઘર હે કે ના તો કોઈ દુકાન. જો તો આગળ ચેકપોસ્ટ હતી તો કીધું કે ફટાફટ જંગલ આગળ ચેકપોસ્ટ હતી તો ચેકપોસ્ટ પર કીધું કે ફટાફટ જંગલ ક્રોસ કરી દેજો, કેમ કે છે ને જંગલી જાનવર છે. જોવો આવડે પેલું શું કહે રીચ હોવેર અહીંયા તો છો. આગળ કંઈક આવે તો બતાવું તમને. બાકી કંઈ નહીં, ફટાફટ જંગલ ક્રોસ કરી દઈએ. સવારમાં અહીંયા કોઈ જ નહીં. જો તો ફાઇનલી મિત્રો 20 કે 25 કિલોમીટરનું આખું જંગલ જે હતું એ ક્રોસ કરી અને ચેકપોસ્ટ પણ ક્રોસ કરી દીધી. પાછળ ચેકપોસ્ટ હતી. જે મેન જંગલ હતું ખતરનાક ડેન્જર, એ જંગલ તો ક્રોસ થઈ ગયું. બાકી હવે જંગલ આવશે પણ કેવું નોર્મલ આવશે. બાકી પેલું હતું ને એમાં તો વાઘ, દીપડો, હાથી બધું જ રહેતું, એવું ડેન્જર જંગલ હતું. બાકી આ છે પણ આ તો નોર્મલ છે. જોઈએ હજી કેટલા સુધી જંગલ મળે છે. બાકી આપણે નીકળીએ કાઠમંડુ સાઈડ. તો ગાઈસ 25-30 કિલોમીટર ચાલ્યા પછી આ એક નદી આવી છે અને બંને જંગલ પાર કર્યા પછી પહેલી વાર કંઈક આ ટાઈપ આવ્યું છે બનાવેલું કોટર ટાઈપ. તો અહીંયા ગાડી થોડી બેસી શકાય અને કદાચ તમે મોડું થઈ જાય 2 જણા હોય તો અહીંયા ટેન્ટ લગાવીને સૂઈ શકાય. બાકી તો વચ્ચે તો કોઈ એવી જગ્યા નહીં મળે કે જ્યાં આપણે થોડી વાર બેસીએ. હાલ તો અહીંયા પહોંચી જઈએ તો થોડી વાર બેસીએ, આરામ કરીએ પછી નીકળીએ આગળની સાઈડ. વાગ્યા 11 વાગ્યા 7:30, એટલે આપણે ટોટલ ત્યાંથી નીકળે 2.5 કલાક જેવું થઈ ગયું. તો થોડી વાર બેસીએ ને પછી નીકળીએ આગળની બાજુ. જય માતાજી મિત્રો, આજની નાઈટ આપણે રોકાવાનું છે આશ્રમમાં. અને આશ્રમ એક જબરજસ્ત આશ્રમ મળ્યો છે. તો ઘરના જેવો સિસ્ટમ છે બધી તમે જોઈ શકો છો. મચ્છરદાની બધું લગાવેલું છે. અને મેં છે ને ગૂગલ ઉપર જોયો હતો આશ્રમ. તો અહીંયા આવીને મતલબ ગૂગલથી કોન્ટેક કર્યો, ફોન કર્યો. તેમણે કીધું કે વાંધો નહીં, આવી જજો. તો અહીંયા આવી ગયો હું. અને મસ્ત રોકાવાની વ્યવસ્થા પણ બહુ મસ્ત થઈ ગઈ છે અને જમવાનું પણ થઈ ગયું છે. બાકી હાલ વાગી ગયા છે 8. તો આજનો વિડીયો આટલા સુધી. મળીશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. અને મિત્રો અહીંયા જો હું ચાલવામાં ધ્યાન આપું ને તો ફોન પર ધ્યાન નથી આપી શકતો, અને ફોન પર ધ્યાન આપું તો ચાલવામાં નહીં ધ્યાન આપી શકતો. એટલે જંગલ હતું એટલે મેં ચાર્જિંગ કરવા કોઈ જગ્યાએ ઊભો નહોતો રહ્યો અને સીધો સિટી આવી ત્યાં આવીને ઊભો રહ્યો છું. બાકી
કાઠમાંડુ હવે અહીંયાથી બચ્યું છે 395 કિલોમીટર, એટલે કાલે અહીંયાથી નીકળશું. પછી જોઈએ કેટલા દિવસમાં પહોંચી જવાય. બાકી મળીશું કાલે એક નવા વિડીયોમાં.